एक मुट्ठी भगवाने પોતાના મુખની અંદર પધરાવી, બીજી મુઠ્ઠી લઈ અને ભગવાને પોતાના મુખની અંદર પધરાવી. પોતાનું જેટલું ઐશ્વર્ય હતું બધું જ ઐશ્વર્ય સુદામાને આપી દીધું. ભગવાને બીજી મુઠ્ઠી લીધી, હાથમાં મુખમાં અને મુખમાં પધરાવી. પોતાના જેટલા સેવકો હતા એટલા સેવકો સુદામાને આપી દીધા અને ચોથી મુઠ્ઠી ભગવાન પોતાના મુખની અંદર પધરાવવા માટે જાય અને રુક્ષ્મણીએ હાથ बिना मांगे मैं तेरे दर से, आज फिर मैं लौट आया बिना मांगे तेरे दर से. तुझे जब देख लेता हूँ तो ख्वाहिशें मर जाती है, तुझे जब देख लेता हूँ. भगवान ने हाथ पकड़ो, રુક્ષ્મણીએ કહ્યું કે ભગવાને સંકલ્પ કર્યો હતો કે આ ભગવાન ખાવ તો ત્યાં 8 મારી પટરાણીઓ છે જે મારી સેવા કરી રહી છે, એને પણ મારે સુદામાની સેવામાં સોંપી દેવી છે. રુક્ષ્મણીએ હાથ પકડીને કહ્યું કે પ્રભુ આ પ્રસાદ અમને આપો અને અમને તમારી પાસે રાખો. રાણીએ એમાંથી પ્રસાદ લીધો. ભગવાને સુદામાના વસ્ત્રોને જોયા, એમાં એ વસ્ત્રને કરાવી ભગવાને પોતાનું સુંદર પિતાંબર એને કહે છે, મિત્ર તું નિવાસ કર. સવારથી આવ્યા હતા, સંધ્યાનો સમય થયો. નવે વિચાર કર્યો મારો મિત્ર આટલે બધી સુખ સાઈ ગયો, હવે મારી પાસે આજે રજા માંગીશ ને તો મને ઘણા બધા દિવસો રજા આપશે. લાવ ને હું અત્યારે તેને કહું મને જવા દે. એટલે ગયા ભગવાનની પાસે. ભગવાનની પાસે જઈને કહે કે કૃષ્ણ તારા દર્શન કરવા માટે આવ્યો હતો અને જો તું આજ્ઞા આપે ને તો હવે હું જાઉં. ભગવાન કે જેવી તમારી ઈચ્છા. ભગવાને તરત રજા આપી દીધી. સુદામાને રજા મળી ગઈ એટલે સુદામાએ નિશ્ચય કર્યો કે હું પ્રસ્થાન કરું. એ જવા લાગ્યા એટલે ભગવાને કહ્યું કે મિત્ર એક મિનિટ. બોલે બોલે શું? બોલે તે જે પીતાંબર પહેર્યું છે ને મારું, હું તને સારું પીતાંબર આપી દઉં કે તું તે જે પહેર્યું કે મને અત્યંત પ્રિય છે. એટલે ભગવાને એ પીતાંબરને કઢાવી દીધો. એનો જે કઠોળો હતો એને પાછો કઢાવી દીધો. સુદામા ત્યાંથી નીકળ્યા એટલે રુક્ષ્મણીએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ પીતાંબર? બોલે મેં એટલા માટે પીતાંબર કઢાવી દીધો એ મને મળવા માટે આવ્યો હતો અને મારા મહેલમાંથી જો આ પીતાંબર પહેરી નીકળે તો જગત કાલે એના માટે એવું થાય કે સુદામા માગવા માટે આવ્યો હતો, એટલા માટે મેં પીતાંબરને કઢાવી દીધું.
ઉદામાંથી નીકળ્યા ચાલતા મનની અંદર વિચાર કરે કે કેવો મારો મિત્ર છે, શું એનો વૈભવ છે,